એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। વિજય સુવાળાના વિવાદમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિજય સુવાળાના આ વિવાદમાં હવે 10 દિવસ થવા આવ્યા છે, પરંતુ હજી સુધી વિજય સુવાળા તરફથી મૌન છે। દીકરીના અપમાન બાબતે કંઈ કહ્યું નથી। આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે શું વિજય સુવાળા માફી માગશે આ બાબતે કે નહીં માગે, તે સમગ્ર ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું। તો વિડીયો છેલ્લે સુધી નિહાળજો મિત્રો। એક બાજુ સમાજ તરફથી જોવામાં આવે તો વિજય સુવાળાએ માફી માગવી જોઈએ, અને બીજી બાજુ તેમની તરફથી જોવામાં આવે કે તેમની પર હુમલો કરવામાં આવ્યો તે રીતે જોવામાં આવે તો વિજય સુવાળા ફરિયાદ મુજબ જે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે હુમલો કરવા આવ્યા હતા તેનું કંઈ થયું નથી। હવે વિચારવા જેવી બાબત એ છે કે હવે વિજય સુવાળા માફી માગશે કે નહીં માગે તો સમાજ સ્વીકારશે કે શું થશે તે તો સમાજ અને વિજય સુવાળા જ નક્કી કરશે। પરંતુ હવે વિજય સુવાળાની મુશ્કેલી દિવસે ને દિવસે વધતી જાય છે, કારણ કે હજી સુધી આ વિવાદમાં મુદ્દે કંઈ પોતાનું મંતવ્ય તેમને જણાવ્યું નથી, મૌન તેમને તોડ્યું નથી। ઘણા સમય પહેલાં એક અલોડા ગામના સરપંચ શ્રી એ વિજય સુવાળાના દિનેશ દેસાઈના વિવાદમાં માફીને લાયક નથી તેવું કહ્યું હતું। એ સમાજ દીકરીને દિનેશ દેસાઈ હેરાન કરતો હતો તેવું કહીને વિડીયો વાયરલ કર્યું હતું, પરંતુ ત્યારબાદ વિજય સુવાળાએ માફી માંગી હતી। છતાં અલોડા ગામના સરપંચ શ્રીએ વિડીયો બનાવીને કહ્યું હતું કે માફીને લાયક નથી। તે વિડીયો જુઓ। ગાય ગીત ગાય, મારી ના નથી ગીત ગાય, અને ગીતમાં કઈ લોચા પડે તો જઈને માફી માંગી દેવાની। તો એવું ગીત શું લેવા ગાવ છો કે તમારે માફી માંગવી પડે? એટલે આ લોકો રહ્યા એ માફીને લાયક સમાજ માટે મૂળ કલંક કહેવાય। આ પણ દીકરીના અપમાન વિશે વાત હતી, અને આ વિવાદ પણ રબારી સમાજની દીકરી વિશે જ છે। તો હવે વિજય સુવાળાને સમાજ માફ કરશે, અને શું વિજય સુવાળા માફી માગશે? અનેક સવાલો આ વિવાદમાં હજુ સ્પષ્ટ થયા નથી, જેથી હવે કંઈ કહી ન શકાય કે આ વિવાદ કેટલી વળાંક લેશે। તે પોતાનું મંતવ્ય રજૂ કરી આ વાત અહીંયા જ પૂરી કરવી જોઈએ વિજય સુવાળાને। ને શું લાગે છે, શું થશે આ વિવાદમાં? નીચે કોમેન્ટમાં જણાવો। વિડીયો જાણકારી તમને સારી લાગે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તમારા મિત્રો સાથે શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ।